को भी देख ही नहीं होगी ये मेरे गाँव का नजारा देख हेलो गाइस तो मैं जानते हो गए कहते क्या है पता है आपको? इसको कहते हैं बावलिया क्या मायला विकला भी कहते हैं विकड़ा गुजराती में इसको विकड़ा कहते हैं गुजराती में विकड़ा कहते हैं और हिंदी में क्या कहते हैं हिंदी में क्या कहते हैं पता नहीं है ये हमारे गुजराती भाषा में क्या बोलता है जो कमला होता है ना वो उस टाइम ये पत्ती खाते हैं आप लोग क्या आप कमले को क्या बोलते हैं पता नहीं है तो हमारे गुजराती में कमला बोलते हैं जो हाथ पीले पीले हो जाते हैं तो कमला हो जाता है तो ये पत्ती खाते हैं ये पौधा पहचानो क्या है पौधा स्पेशली हम ये विकड़ा के लिए आए कि ये है ना सेहत के लिए अच्छा रहता है इसे खाने से हमारा शरीर में जो बीमारियां होती है वो सब ठीक हो जाती है हमारे निंजा कावा सखी અમારે ધૂમ ચાલે ધૂમ ધૂમ ગાડી તો તમે જોઈ ન હોય ધૂમ હા પાંદડા આ પાંદડા ખાવાથી છે ને કમળો સારો થઈ ગયો આ કમળા માટે જ છે અને જો કમળો હોય ને એ લોકો પણ ખાઈ શકે છે એના માટે પણ શરીર માટે સારું છે કારણ કે આ કમળો તમને તંદુરસ્ત શાંતિ મળે એનો છે ને સૂકવીને પાવડર બનાવો પછી પાવડર રોજ સવારે છે ને એક ચમચી પાણીમાં નાખીને ખાઓ તમારું શરીરમાં લોહી શુદ્ધ થઈ જાય અને શરીર તંદુરસ્ત રહે આ પહેલાંના લોકો જે ઋષિ મુનિ છે ને જડીબુટ્ટી બનાવતા ને જે કમળા હોય ને એ લોકોને પીવરાવતા હાલમાં इसको क्या बोलते हैं इसको बोलते हैं विकड़ा विकड़ा बोलते हैं इसको થોડું ફૂટે રાખીને ए विनय रेखनी તો ફૂટી જાય નાગા जो इसको से ना आम खूटने का है जो आम काटा है ना ये बहुत लगता है हमको छोटे छोटे कांटे रहते नुकीले कांटे रहते हाँ तो जो घुस गया अंदर साला कमीना इसको काटा नहीं लगता जो બીજું ગોતા જશે ને બીજું મળી જાય सिंगरोटा ये सिंगरोटा इसे क्या कहते हैं ને હિંગરોટું કે ये हरी को देखा नजीक હાલે તેની આવડવા जो मने देश सिंगरोटा कहते हैं हिंदी में क्या कहते हैं कमेंट करो જોઈ શકો છો તમે આને ભૂખની બારસને बोल गुजराती बाका जागी बोलाવો ઉડે તો જા जय पुतला दादा જય પુત્રા દાદા जो वाला पर है ना खेतर આ ખેતર તો તમે જોઈ જ હોય આ ખેતર અમે જ આવીએ તમે
અમે તો કોઈ દી આવ્યા નહીં હોય. રત્નકા છે. આ ट्रैक्टर भी हमारा है. हाँ यह ट्रैक्टर भी हमारा है. ઊંચી ને કોનો મુરત જોર છે? તમે આ ટ્રેક્ટરનો પાવર તો કોઈ જોયો નહીં હોય. આને છે ને આમ ઉગાડું કરે ભાડો ને આમ કરીને દઈ દેવાનું. આ इंजीनियर છે. મારું નામ પ્રકાશ અને મારું નામ સંજય. મારું નામ ગોપાલ. અને અમે આવ્યા છીએ ખેતરે આવ્યા છે તૂર લેવા. પણ તૂર હવે લાગે છે બધી તૂર પાકી ગઈ છે. હવે તૂર તો સીઝન પૂરી થઈ ગઈ. એવું લાગે છે જો બધી પાકી ગઈ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા અમારે થોડુંક બીજ આ તો ખાવાનું જ કરતો હોય જુઓ. સિંગરોટા ખાય. સિંગરોટા પાકી જાય તો સિંગરોટા ખાય. હેલો મેં હું ખાવું બને. બસ અમારે તો વાલ ઉતારીએ છીએ કારણ કે તુવેર તો ન મળી. એટલે આ વાલોળ અમે લઈ જવાના છે સુરત. આજ જવાના છે, સાંજે નીકળવાના છે. સાંજે બેસવાના છે. હું કામ કરું તો બહુ. ઓ જંજામાં હાલો હાલો. હા નીકળો સુરત લઈને જ જવું જ લાગે છે પ્રકાશ. એવું જ લાગે. હાવ પાંદડી અહીંયા છે. તમે જોઈ શકો છો આ માણસ સુરત જાય એટલે બધું વછોડવા જ બેઠો છે. સુરતમાં છે ને આ સ્પેશિયલી અમારે જય હાટું લેતા જવાનું છે. જય જે અમારે છે ને એ ખાલી છે ને નાય કેટલી વખત દીમાં 3 વખત નાય. પણ તોય નાય ને તોય એ ભાઈ ધોળા થતો નથી. એનો કઈક ઈલાજ તમે કઈક કરો. આઈડિયા હોય તો આપો તમે. હા જયદીપભાઈ સાંકળ એનું નામ છે. અને એ ભાઈ શોખીન ચોકસાઈ વાળા માણસ છે. પણ એ ધોળા થતા નથી. એનું કઈક કરો ને. આ કાળિયા છે એ ધોળા કેમ નથી થતા? કાળિયા જ રહેવાના છે. શું છે એને ફેલા લોપડી લગાડવી પડે, પાવડર લગાડવો પડે. ને જયદીપભાઈ તમે કોમેન્ટ કરજો કે કેમ ધોળા થતા નથી. કે તમે તમારા શું ફેરવ લવલી માં તકલીફ છે? શું તમે ફેસ વોશ લગાડો છો જયદીપ? હે તો ફેસ વોશ લગાડવામાં નહીં શરમાતા. ફેસ વોશ લગાડી દેવાનું. ફેસ વોશ લગાડવાનું. લોકો વાતો કરે, લોકોને વાતો કરવા દેવાની. આપણે કાળા થઈ જઈશું તો આપણને કોઈ ધોળા નહીં કોઈ કરી જાય. આપણે ધોળું થવું હોય તો ફેસ વોશ લગાડવાનું અને આપણી મહેનત ચાલુ રાખવાની. પાવડર લગાડવાનો અને ફેરવ લવલી પણ લગાડવાની. લોકોની ટેવ છે વાતો કરવાની. વાતો કરવા દેવાની. આપણે નહીં શરમાવાનું. પહેલા પેકનો પછી લઈ જવાનો. પહેલા આપણે અને તુર કહેવાય. અને તુર ને આ તૂર તો તમે તો જોઈ નહીં હોય. આ તૂર નું ઝાડ તો કોઈ જોઈ નહીં હોય. આ તૂર તો છે ને તમે જોઈ નહીં હોય. અમારો લાંબા ભૂખડ ખાવાનું જ કામ કરે, બીજોને કાંઈ નહીં. આપણે કે સુરત લઈ જવાનું જતા હાવ લેવા વાળી જ બોલાવા હાવ. એ કે પેલા પેટનું પછી એ કે બધું.
અમે હવે જા રહે हैं झोपड़ी तरफ। देखो भाई हमारी झोपड़ी आ गई। फूल बाका चिकी वावर में आ ठेली भर गई के વાલોળનું પેલું મટી આખી ઝૂંપડી બનાવી નાખી વાલોળની ને આ નજારો જોવો તમે એક વખત નજારો જોવો અમારી ઝૂંપડીનો ભલે ઝૂંપડીમાં કાંઈ કેવું નથી પણ આમ કુદરતી નજારો જોવો વાલોળ વાવી તમે ઝોપડી જોઈ શકો છો હેઠે। તમે નથી નાખ્યા વાલોળ અને વાયલોળ કહેવાય। તમે કોઈ દી જોયું હોય તો કમેન્ટ કરજો। અને પાંદડી કહેવાય। આને ઉંબાડીઓ હતા ને બનાવ્યા પણ તમને અમારે અહીંયા કાઠિયાવાડમાં ઉંબાડીયું નથી બનાવતું ઉત્તર બાકી સુરત વાળાએ તો ઉંબાડીયું ખાતું હોય છે લગભગ અને ઘણા લોકોને અમારે કાઠિયા વિસ્તારમાં કાઠિયાવાડમાં તો અમારે કોઈને ખબર જ નહીં હોય ઉંબાડીયું શું કહેવાય। મને નથી ખબર હું ઉંબાડીયું તો એ એમ જ સમજે કે ઓલો દેતો આવે ને એને ઉંબાડીયું કે અમારે। અમારી ઝૂંપડી આ મેળો ગાય જોઈ શકો છો।